જય ભોળાનાથ બધાને. તમારે ખેતરમાંથી આટા મારવા અત્યારે આવ્યા છીએ. જો દક્ષુ તો કેટલું પાણી છે અહીંયા? જાનુબેન તને મજા આવે છે બહુ? દક્ષુ તું પાણી તણે જતો નહીં હો. આ રેજી જો એ પાણી ઊંડું ઊંડું છે. જો પાણી વરસાદ આવ્યો પછી હજી ચાલુ જ છે પાણી. અમારો છે મોટો હુરવો, અને મોટો હુરવો કેવી આ એક નાનો હુરવો છે. પાણી આવે પછી આમાં ગાડી કાંઈ ન આવે. કાંઠે કાંઠે ઠેર સુધી પાણી છે. બોવડીમાં જો મોર તો આવ્યો છે, પણ હું કંઈ નક્કી બોરનું કાંઈ નક્કી નથી. વરસાદ ને ઠંડી ને બધું ભેગું થાય. આમાં કોને ખબર કેવા બોર આવે. અહીંથી આખા નેરામાં પાણી છે. જો અત્યારે દિવાળીનો માહોલ છે, અને જે હોય એ બધા એમ કહે કે અત્યારે થોડું સમાવું હોય કે અત્યારે થોડો વરસાદ હોય કાંઈ, પણ માણસ થોડું જોવું છે કાંઈ કે ક્યારે હું ખાવું પીવું, કાંઈ થોડો મેળ છે કાંઈ. પ્રકૃતિ સામે જેમ ફાવે એમ વર્તે શું થવાનું કયો? યાદ થવાનું છે બધું. એટલે આપણે કોઈ એવો કુદરતને ઠપકો આપવાનો કોઈ હક જ નથી કે આમ થાય છે ને તેમ થાય છે. તો થવા દેવાનું બધું આવું જ રહે. હં જો શિયાળામાં વરસાદ અને પાણી જો વેચ્યા પાણી. આમાં કોઈને કાંઈ કહેવાનું જ ન હોય, એ બધું બરાબર જ થાય છે. બધાને ઝાડવા કાપી નાખવા છે. જો કાંઈ ક્યાંય રહેવા દેવું નથી. જંગલના જંગલ ખાલી થઈ ગયા. પછી કુદરતનો પ્રકોપ આવે કે નહીં? આવે જ. બધું માણસ જ કેવું છે કે બધું એને એ ધારે એમ થાય તો બધું બરાબર, નકર કાંઈ બરાબર નહીં. એવું તો કાંઈ થવાનું છે નહીં. હવે પ્રકૃતિ યારે બહુ છેડા કરી લીધા. હવે ભોગવવાનું છે બધાને હૈયારું. પાણી તાજું થઈ ગયું. જો હવે કે વાઘ છે. 8 દિવસ થઈ જાય હમણાં પૂરા વરસાદમાં. કેળા બધા બગડી ગયા છે. કેમેરામાં થોડોક ફોગ આવી ગયો છે, એટલે આમ ક્લિયર તો નહીં આવે. અહીંયા જો ભેખડા પડી જાય. બહુ પાણી આવે શું થાય? પાણીનો અવાજ કેટલો સરસ જાવ. જો સાંભળો. જો પ્રકૃતિ માથે રૂપે જ છે. જ્યાં સુધી એની મમતા બતાવે ત્યાં સુધી. બાકી એ પ્રકોપ બતાવે ત્યારે આપણે તેવડ નથી સહન કરવાની. એ તો જોવાઈ ગયું.
કાંઠે કાંઠે હાલવું પડે એવું છે, બહુ પાણી છે. પ્રકૃતિનું સૌંદર્ય જો. જ્યારે આ જ પ્રકૃતિ પછી વિપરીત બને ને ત્યારે જોયા જેવી થાય. આ છે ગુંદી, કટગુંદી. હા, નાની નાની ગુંદી આવે, ગુંદી જેવી ગળે ગળી. 2000 પછીની પ્રજાને ખબર નહીં હોય ગુંદી શું છે. ઠૂઠું તણાને એવું લાગે, હે મોટું ભયંકર લાગે ને, એલિયન જેવું. આ મારો કેળો છે, લાગે છે બગડી ગયો છે હવે તો. કપાસની હાલત જુઓ. થઈ ગયું બધું ઠેકાણે. ઈશ્વરને આપવું હોય ને ઊંડા મોઢે આપે, લઈ લેવું હોય ને જરા એવી થાય. જો આ વન નંબર હતું, કોળેલું એટલું, લીલું એટલું, એની હાલત જુઓ કેવું થઈ ગયું ને. ઝીંડો છે એ છે. આ અમારી તુર, અમારો આંબો. તુરમાં ફૂલ તો આવી ગયા છે હવે. આમ તો ગાડી હાલે એવું છે, પણ હવે ઠીક ઠીક એવું છે. આ છે અમારી ડુંગળી જુઓ, પાણીમાં આવી ગઈ છે પણ ખેંચ હોતી એટલે કે વાંધો આવ્યો નથી બહુ કંઈ ખાસ. એમાં પહેલાંથી જ કાંઈ છે, અને તણાઈ ગઈ હતી અને થોડી ઘણી વધી હતી. જો પાણી ભીડું જો. નુકસાનની ત્યાં વાત જ કરવામાં, નુકસાન જ છે બધા માણસોને. આવું આપણે કોઈ ફરિયાદ છે નહીં ભગવાન હારે કાંઈ. આવવાનું હતું આ જ બધું થવાનું હતું. આ બધું અત્યારે આડે ધાડ ઉપાડ્યું છે, જેમ ફાવે એમ દવા ખાતર. જો નાની નાની ગાંઠું થઈ ગઈ છે. જો પાણીનો લીલ જામી ગયો, એટલી રીતે વરસાદ વરે છે.